અમુભાઈ ધારાભાઈ ધાના, ગામ કાલવાણી. મારા દીકરાનો આજ જીવ વયો ગયો છે અનુરૂપસિંહ ભોજુભાઈ જખિયાને કારણે. આજ 5 વાગે મારા દીકરાને એની ધમકી મારી હતી કે તમને બાપ દીકરા બેયને જીવવા નથી દેવા, બરોબર. મારી ગેરહાજરીમાં હું 5 વાગે હતો ઘીરે આવીને મારા દીકરાએ મને કીધું કે પપ્પા કે આપણે બાપ દીકરા બેન જીવવા નહીં દઈએ. કોણ નહીં જીવવા દે? તો અનુરૂપસિંહ જખિયા આપણે જીવવા નહીં દઈએ, અનુરૂપસિંહ ભોજુભાઈ જખિયા. ને આજથી 3 મહિના પહેલાં મેં પણ દવા પીધી હતી, એને જ કારણે મેં દવા પીધી હતી. ને મારા દીકરાએ ઓડિયો પણ એનો વાયરલ કર્યો હતો કે અમારા ઘરની કોઈ સેફટી નથી, અનુરૂપસિંહ જખિયા અમને વારંવાર દબવે છે, અમને બધાને મારી નાખશે. મારા ઘરે તેજીએ કીધું હતું, મેં એ કારણે દવા પીધી હતી. મને હોતે હેરાન કરી તને મારી નાખવો, એટલે મેં 3 મહિના પહેલાં મેં દવા પીધી હતી. ને મારી પોલીસ ફરિયાદ પણ જુનાગઢ પણ દવાખાનામાં પણ છે, પોલીસ સ્ટેશનમાં છે. અને મને અમે યોગ્ય તપાસ ન કરી વન સાઇડ પોલીસ આલી છે કાયદેસર. કોઈ જાતનું મને ન્યાય આપ્યો જ નથી. એનો ભોગ મારો દીકરો બન્યો છે. આની સજા તો કાયદેસર નહીં થાય તો હું આજ લાશનો પણ બહિષ્કાર કરું છું. અટાણે અનુરૂપસિંહ જખિયાની, ભોજુભાઈ જખિયા એની ધરપકડ થવી જોઈએ. આજે હાલમાં મારી પોલીસ ફરિયાદ હજી ચાલુ છે એની માથે. મેં 3 જણાના નામ નાખ્યા હતા. અમારી માથે મારા બે બાપ દીકરા માથે જાનનો જોખમ હતો. મેં દવા પીધી. હું દવાખાને ગયો. દવાખાને જ્યાં ડોક્ટરી થઈ છે 5 દિવસ રોકાણો, પોલીસ ફરિયાદ થઈ, એમાં કોઈ જાતની કાંઈ તપાસ ન થાય. એટલે ઓલા લોકો માથે સડી ગયા કે આમાં કાંઈ ન થયું. હવે પાછો છોકરાને ઉપાડી લ્યો કે આજ 4-5 વાગ્યામાં છોકરાને પકડ્યો છે એની 5-6 છોકરા આવે. હવે કોણ એના ભગાવે એ હવે એને જોવાનું છે. મને અનુરૂપસિંહ જખિયા ડોકનું કીધું હતું એ કે પપ્પા કે એની પાસે રૂપિયા છે, હવે આપણે ન ભોગવા દઈએ કે. ને રાજકારણ એનું છે. હું કહું રાજકારણ ભલે એનું હોય, હવે એનો કીધું ઓટલો મારે વારી નાખવો છે. પછી ક્યાં વાત રહી, ભલે એ આવે. અટાણે ઘટના બની છે કે 6 થી 7 ગાળામાં અમારી ગેરહાજરી 6 વાગે અમારે થોડુંક અંગત ઘર વાપરનું કામ હતું, અમે 2 માણસ ગયા ને છોકરો એકલો જ હતો ઘીરે. અમે 7 વાગે ગયા તો એ ગરાફાળો છોકરો ખાઈ ગયેલો હતો. અને અમે ગયા, મેં ઘોડી ચડાવી મારી ઘરવાળી અંદર ગઈને મંડી રાડો નાખવા. એટલે મેં હળી મૂકીને દાંતેડું લઈને મેં આપણે બોલીએ બોપટી જેવું દોયડું હતું સૂંદડીનું, દોયડું મેં કાપ્યું. દોયડું કાપીને છોકરાને હુવરાવ્યો તો એમાં કાંઈ હતું નહીં. એટલે સીધો મેં મારા કાકાના છોકરાને ફોન કર્યો, એ આવ્યો, બરોબર. ને અમે અટણ હાલની તકમાં આવ્યા છે. એમાં અમને ન્યાય નહીં મળે ને તો આપણે અમારા લાશનો પણ બહિષ્કાર કરું છું. મારા લાશ પણ લઈ જવી નથી, ભલે નગરપાલિકાવાળા એને દફન કરી દે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના દુષ્પ્રેરણનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી અમુભાઈ ધારાભાઈ મૈયા દરબાર કે જેઓ કાલવાણી ગામના રહીશ છે, તેઓના પુત્ર ભાવસિંહ ઉર્ફે મયુર ને આ કામના આરોપી અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા અને કાલવાણીવાળાઓ માનસિક ત્રાસ આપતા હોય અને તે અંગેનો અગાઉ એમણે વિડીયો પણ વાયરલ કરેલ. જે બાબતમાં ગઈ તારીખ 27ના રોજ પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલો હોય, જે અંગેની ફરિયાદ મરણ જનારના પિતા અમુભાઈએ આરોપી અનિરુદ્ધસિંહ વિરુદ્ધ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી લે છે. મૃતકના પિતાના આક્ષેપ છે કે અગાઉ મેં ફરિયાદ આપેલી, મેં આપઘાતનો પ્રયત્ન કર્યો ને ત્યારે કે આ જે આરોપીઓ છે ભૂમાફિયાઓ છે, તો આ બાબતે તમે શું કીધું? પોલીસે કાર્યવાહી નથી કરી અગાઉ? જો આગળ કાર્યવાહી કરીએ તો તમારો છોકરો આપઘાત ના કરે. આ બાબતે એમણે કોઈ ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.